એક ઉમેદવારને મહામંથનમાં આપણે રોજે મળીશું. જો એ સત્તા પક્ષે હશે તો એને પૂછીશું કે વાસ્તવમાં આ 5 વર્ષમાં, ગયા 5 વર્ષમાં તમે શું કર્યું. પોલિટિકલી જે કંઈ નિવેદનો કર્યા હશે એના વિશે પણ પૂછીશું, એના જનતાના મત જે છે એ પણ પૂછીશું. અને સાથે સાથે જો વિપક્ષનો એ કેન્ડિડેટ હશે, 26માંથી 26 બેઠકો છે તો એ જ થવાનું છે કે એની સામેનો એક ઉમેદવાર હશે, તો જનતાની જે અપેક્ષા છે, એની પાસેથી અપેક્ષા છે, એમાં એ શું કરશે એની વાત પણ કરીશું. આજે આપણે ભરૂચ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાને મળીશું અને એ પૂછીશું કે વાસ્તવમાં 5 વર્ષમાં એમણે એવું શું કર્યું છે. પણ આ મહામંથનમાં જ્યારે પણ એમની સાથે મુલાકાત થઈ છે, મારા દર્શકોને મેં જ્યારે પણ એમને રૂબરૂ કરાવ્યા છે, ત્યારે એક વાત હું હંમેશા બોલતો રહ્યો છું એ નેતા વિશે કે મોટે ભાગે સત્તા પક્ષમાં હોવું તો એ હોઠ બંધ કરીને એક પણ શબ્દ, એ જે પણ સ્થિતિ છે એને બોલ્યા વગર સહન કરતા જવાનું ને રાજ કરતા જવાનું, એ મોટે ભાગે એક શિરસ્તો છે. આ એકમાત્ર એવો નેતા છે, અથવા તો ખૂબ જૂજ નેતાઓ છે, જેમાંનો એક નેતા છે જે એની જનતા માટે સતત બોલતો રહે છે. એ સરકારી સિસ્ટમમાં કંઈક ખામી છે, એ આરોગ્યની વાત છે તો એ બોલે છે, જો શિક્ષણમાં પણ કંઈક માથાકૂટ છે તો એ બોલે છે, દારૂબંધીના પ્રશ્નો છે તો એ બોલે છે, જમીનના પટ્ટાના પ્રશ્નો હોય આદિવાસીઓના તો પણ એ મનસુખ વસાવા બોલે છે. અને એ એકમાત્ર કારણ હશે કે 1998 થી અત્યાર સુધી, એટલે કે 6 ટર્મ સુધી મનસુખ વસાવા એ કોઈ પણ પ્રકારના વિરોધ વગર એ ભરૂચની જનતાએ એમને ચૂંટીને મોકલ્યા છે. તો ભરૂચ એક એવી લોકસભા છે જ્યાં આદિવાસી વસ્તી પણ છે અને એની સાથે એ શહેરોના ઇન્ડસ્ટ્રીયલાઇઝેશનમાં રહેતી, એને ભોગવતી, એને માણતી એ જનતા પણ છે, જેને ખબર પડે છે કે વાસ્તવમાં એને જરૂર છે શું. તો એકદમ ગ્રામ્ય કક્ષાએ ટેકરાઓમાં રહેતા એ આદિવાસીઓના પ્રશ્નો વિશે પણ અને એ શહેરીકરણના પ્રશ્નો પણ એ હંમેશા મનસુખભાઈની સામે આવતા હશે. પોતે એક આદિવાસી છે. ભરૂચ એક સામાન્ય લોકસભા બેઠક છે જ્યાં કોઈ પણ ચૂંટણી લડી શકે છે, છતાં પણ એ મનસુખ વસાવા એ જનતાના નેતા તરીકે એ હંમેશા જીતતા રહ્યા છે. તો 6 ટર્મથી મનસુખ વસાવા જે સાંસદ છે એને આજે આપણે પૂછીશું કે છેવટે રાજકીય ઘટનાક્રમ છેલ્લા 5 વર્ષમાં જે કંઈ થયો અને 5 વર્ષમાં તમે જનતા માટે કર્યું છું. મનસુખભાઈ, મહામંથનમાં હું આપનું સ્વાગત કરું છું. મારો સૌથી પહેલો સવાલ પોલિટિકલ છે. તમે ખૂબ નિવેદનો કર્યા જેના માટે તમે જાણીતા છો. ચૈતર વસાવાને તમે 2022 થી જ ઉમેદવાર તરીકે જોયા હતા, તમે એની સામે સતત બોલતા રહ્યા છો. તમારા વિરોધી વિશે વાત કરું છું મનસુખભાઈ, મારો પહેલો સવાલ. અમને એવું હતું કે આમ આદમી પાર્ટી કોંગ્રેસ ગઠબંધનની વાતો ચાલતી હતી બહુ સમયથી. હવે કોંગ્રેસનો ઉમેદવાર આવે છે કે આમ આદમી પાર્ટીનો, એ એમના પર ડિપેન્ડ હતો. સમયની સાથે ચૈતર વસાવા પર જે કેસ થયા જંગલ ખાતાની જમીનને લઈને, આમ આદમી પાર્ટી એ પોતે સાથે કરી અને ચૈતર વસાવાને ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ કર્યા. હવે એમાં અમારે કોઈ રોલ હોતો નથી કે સામેના લોકો જેને પ્રોજેક્ટ કરે એમાં કોઈ અમે જોતા પણ નથી કે સામે કોણ ઉમેદવાર આવશે, આમ આદમી પાર્ટી આવશે કે કોંગ્રેસમાં આવશે. અમે તો જે પણ સામે આવે એની સામે અમારી પાર્ટીની જે પદ્ધતિ છે એ પ્રકારે અમારી એક વાત મનસુખભાઈ એવી પણ હતી કે આ 5 વર્ષમાં તમે બહુ બધું બોલ્યા છો, વ્યવસ્થાઓની સામે પણ બોલ્યા છો. તો એમ કે મનસુખ વસાવાને આ વખતે ટિકિટ મળશે નહીં, પણ માત્ર ને માત્ર ચૈતર વસાવા ઉમેદવાર જાહેર થયા એટલે તમને ટિકિટ મળી છે ભરૂચ લોકસભાથી. 7મી વાર તમે ચૂંટણી લડવા જઈ રહ્યા છો. એક કારણ છે ચૈતર વસાવાને કારણે તમને ટિકિટ મળી. ના, એવું નથી. ભરૂચ લોકસભા ને 7 વિધાનસભા છે. 7 વિધાનસભામાંથી 6 વિધાનસભા ભારતીય જનતા પાર્ટી પાસે છે. એક ડેડિયાપાડા વિધાનસભા જે નર્મદા જિલ્લાની છે એ આમ આદમી પાર્ટી પાસે જ છે. અને હંમેશા એ ક્યારેક કોઈ વખત ભાજપ પાસે હોય, કોઈ વખત અન્ય કોંગ્રેસ પાસે હોય કે બીજેપી પાસે હોય, દર વખત એ બદલાતી હોય છે સીટ. એટલે ભરૂચ લોકસભાની 7 વિધાનસભામાંથી 6 વિધાનસભા મજબૂત ભારતીય જનતા પાર્ટી છે. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કે નગરપાલિકા બધી સત્તા ભાજપ પાસે છે. એટલે એ ઉમેદવાર ચૈતર વસાવા ને કારણે મનસુખ વસાવાને મૂકવામાં આવ્યા છે, પ્રોજેક્ટ કરવામાં આવ્યા છે, એ વાત યોગ્ય નથી. તમારા પર તમારા વિરોધીઓ એક આરોપ એ પણ લગાવે છે કે તમે કામ તો કંઈ કર્યા નથી, બોલ્યા બહુ, માત્ર હિન્દુ મુસલમાન પર ચૂંટણી લડીને તમે 6 ટર્મથી જીતી રહ્યા છો. તો તમારી એક છાપ જે છે એ કઈ? ભારતીય જનતા પાર્ટી ક્યારે પણ હિન્દુત્વના મુદ્દે ચૂંટણી જીતી નથી.
ઇતિહાસ છે અમારો, રાષ્ટ્રીય વિચારધારાને વરેલા ભારતીય જનતા પાર્ટીના લોકો છે. એટલે રાષ્ટ્રીય વિચારધારાને આગળ કરીને રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારમાં અમારી સત્તા છે. એ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની અનેક કલ્યાણકારી જે યોજના છે એ યોજના અમે લોકો સુધી લાભાર્થી સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યા છે. ઐતિહાસિક કામો અમે કર્યા છે કે જે વર્ષોથી પાછલી સરકારોમાં, રાજ્ય સરકારોમાં હશે કે કેન્દ્ર સરકારમાં જે કામો નથી થયા એવા કામો અમે આ મારા લોકસભા વિસ્તારની અંદર કર્યા છે. એટલે અમે લોકો આક્ષેપ કરવાના છે કે લોકસભા વિસ્તારની અંદર કામો નથી થયા. તો કામો ના થયા હોય તો છઠ્ઠી વખત પછી 7મી વખત દેશના પ્રધાનમંત્રી અમારું શીર્ષ છે તો 7મી વખત મને ના મૂકે. વિકાસના કામો તો રૂટીનની અંદર અમારા થતા જ હોય છે. ભારતીય જનતા પાર્ટી એક સામૂહિક રીતના, સામૂહિક ભાવનાથી ચાલનારી પાર્ટી છે. સંગઠન અને ચૂંટાયેલી પાંખના સમન્વયથી અમે પ્રજાના કામો કરીએ છીએ અને ખૂબ કામો કરે, ઐતિહાસિક કામો કરે. તો ચૈતર વસાવા એવું કહે છે કે મનસુખભાઈ, એટલે મારા મામા છે એવું કહે છે, ચૈતરભાઈ કહે છે કે મારા મામા છે મનસુખભાઈ પણ વિકાસના કોઈ કામ એમને કર્યા નથી, માત્ર મુદ્દો છે તમારી સામે, તમારું ઇન્વોલ્વમેન્ટ નથી. ચૈતરભાઈ વસાવાને એની વાત સાચી છે કે અમારા કૌટુંબિક સંબંધ છે એમની સાથે, બહુ નજીકના અમારા કૌટુંબિક સંબંધ, એ વાત સાચી છે, હું પોતે સ્વીકારું છું. પણ એને તમે પૂછજો બીજા વખતના ઇન્ટરવ્યુમાં, એ જે રહે છે બોગસ ગામની જે તળાવ ખાડી છે, મોટી કરજણ જેવી નથી, એમાં વર્ષોથી બ્રિજ નતો બંધાતો અને બ્રિજ ન બંધાવવાના કારણે લગભગ 25-30 ગામો ડેડિયાપાડા સંપર્ક વિહોણા રહેતા હતા. એ તળાવ નદી પર મનસુખ વસાવાના કારણે એ બ્રિજ બને તો 100 કરોડ ના ખર્ચે. એ તળાવ નદી પર બીજા 3 બ્રિજો ભારતીય જનતા પાર્ટીના શાસનમાં મારા પ્રયત્નોના કારણે એ બ્રિજો બન્યા છે. એ ઉપરાંત બીજો સેન્ચુરી જે ચૈતર વસાવા ને અડીને આવેલા ગામો જે છે લગભગ 50 થી 60 જેટલા ગામો, ફોરેસ્ટના કાયદાના કારણે રોડ રસ્તા નહોતા બનતા, વીજળીકરણના કામો થતા, કોઈ પણ ડેવલપમેન્ટ થતા. મનસુખ વસાવાના પ્રયત્નોના કારણે, રજૂઆતના કારણે, રાજ્ય સરકાર અને ભારત સરકારમાં સતત રજૂઆતના કારણે એવા ગામોને આજે સંપૂર્ણ રીતના આજે ડેવલપમેન્ટ થયું છે કે તમામ પ્રકારની એ ગામડામાં આજે એવું મનસુખભાઈ એવું કહે છે કે અત્યાર સુધી કોંગ્રેસમાંથી ઉમેદવાર જ એવો ઉતરતો હતો તો બધું વન સાઇડેડ થઈ જતું હતું. મનસુખભાઈ 6 ટર્મથી એટલે જીતી ગયા કે સામે કોઈ ઉમેદવાર જ એવો મજબૂત ન હોય. પણ આ વખતે એક આદિવાસી નેતાને ગઠબંધનને ઉતાર્યો એટલે ભરૂચમાં ફાઇટ થઈ રહી છે તમારી સામે, એ લડત તમને મળવાની છે એવું ત્યાંના લોકો પણ કહે છે, જે અમે સમજાય છીએ. ભૂતકાળની અંદર મુસ્લિમ ઉમેદવારો ને ફક્ત હિન્દુ ઉમેદવાર પણ આવ્યા છે, આદિવાસી ઉમેદવારો પણ આવ્યા છે અને છોટુભાઈ કરતા મજબૂત, ચૈતરભાઈ કરતા વધુ મજબૂત ઉમેદવાર એને આદિવાસી સમાજના મસીહા તરીકે છોટુભાઈ પણ મારી સામે મેદાનમાં આવ્યા છે. છતાં પણ ભારતીય જનતા પાર્ટીમાં વિચારધારાના આધારે, અમારા સરકારમાં કરેલા કામોને આધારે અને સંગઠનના તાકાતના કારણે ભરૂચ લોકસભા અમે જીતતા. છોટુભાઈને મજબૂત નેતા કહેવો એ કદાચ તમારી મજબૂરી પણ હોઈ શકે, વિધાનસભામાં એ પોતે પણ હારી ગયા, પણ લોકસભાના ઉમેદવાર તરીકે તો તમે એને મજબૂત ના જ કહી શકો. મનસુખભાઈ ઓકે, પણ છોટુભાઈ માટે તમે એવું ના કહી શકો કે મજબૂત ઉમેદવાર તરીકે તમારી સામે લડતા હતા. એવું નથી, જે છોટુભાઈ માટે વિધાનસભા ઝઘડિયામાં ચાલે એ રીતના ચૈતર જોયું. આમ આદમી નવી પાર્ટી છે અને એક ડેડિયાપાડા પૂરતી સીમિત છે અને ગયા વખતે બધા અનેક લોકો બધા ભેગા થઈને જીત્યા છે. અમારે આખા લોકસભા વિસ્તારની અંદર ફરીને કહું છું કે કોઈ છોટુભાઈના આધારે કે છોટુભાઈના વખાણ કરવાથી કે અધર્સ કોઈ પણ વ્યક્તિના વખાણ કરવાથી અમે ચૂંટણી જીતતા નથી અને જીતવા પણ માંગતા નથી. અમે અમારા બેઝ પર અમારા કરેલા કામોના આધારે પાર્ટીના જે મૂલ્ય અને સિદ્ધાંતો અને અમારા સરકારની જે માર્ગદર્શક હેઠળ છે અને આંખે દેખીને વળગે એવા અમે કામો કર્યા છે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની ગેરંટી વાળી યોજનાઓના કારણે, ગેરંટી વાળી સરકાર આજે ગરીબ માણસ પણ નરેન્દ્રભાઈ મોદીના નામથી પ્રભાવિત છે. પ્રધાનમંત્રી આવાસ હોય કે પછી વિધવા પેન્શન, વૃદ્ધા પેન્શન, પ્રધાનમંત્રી કુસુમ યોજના કે જે લાઇટ નથી ત્યાં વીજળીની સુવિધા છે, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ જે ખેડૂતના ખાતામાં સીધી છે, કોઈ વચ્ચેટો નહીં. આવી બધી યોજના આજે કરી છે. એના કારણે અમે જીતીએ છીએ. કોઈ વ્યક્તિના પ્રભાવમાં આવી કે કોઈના વખાણ કરવાથી અમે જીતતા નથી. તમે ચેતરભાઈના કાઉન્ટર માટે, એના કાઉન્ટર માટે તમે મહેશ વસાવાને તો લઈ આવ્યા, પણ એવું કહે છે કે દેખાડા માટે છોટુભાઈ
એ તમારાથી નારાજ છે, એટલે કે એનો દીકરો ગયો ભાજપમાં, પણ એમ કે દેખાડા માટે નારાજ છે એમ, પણ મદદ એ અંદરખાને તમને કરવાના છે. પોતે તો ઉભા નહીં રહે. હિન્દુસ્તાન આખા ગુજરાતની અંદર જે નરેન્દ્રભાઈ મોદી સરકારને જે પ્રકારે કામ કરીને નરેન્દ્ર મોદીનું જે પ્રકાર પ્રભુત્વ વધતું જાય છે ને પર્સનાલિટી વધતી જાય છે અને વિશ્વ સ્તરના નેતાઓ તરીકે આજે નરેન્દ્રભાઈનું નામ છે, તો તેવા સમયે નરેન્દ્રભાઈ મોદી અને ભાજપ સરકાર કામ કરતી સરકાર છે, બધા જ લોકોનું કામ કરે છે, આદિવાસીનું કામ કરે, ગરીબોનું કામ કરે છે, એ સમજીને ઘણા બધા લોકો, મહેશ વસાવા એકલા નહીં, આજે ગુજરાત ને દેશમાં ઘણા બધા લોકો દિગ્ગજ નેતા આજે ભાજપની વિચારધારાને સમજીને અને ભાજપ સરકારની કામગીરીને જોઈને નરેન્દ્રભાઈ મોદીના જે પ્રભાવના કારણે આજે ભાજપમાં જોડાઈ રહ્યા છે. એનાથી અમને કોઈ ફરક નથી પડતો કે એની સાથે મહેશભાઈની સાથે કેટલા લોકો આવ્યા, કેટલા નથી આવ્યા. આ બધી રાજકીય ટીકા ટિપ્પણી તો રહેવાની જ છે. આજે રાજકીય ટીકા ટિપ્પણી રહેવાની છે, પણ મહેશભાઈ આવ્યા છે એ સમજી વિચારીને આવ્યા છે અને અમારા પાર્ટીના લોકો એને આવકાર્યું છે. અને ઘણા બધા પાર્ટીની કન્ડિશન પણ અમે એમ કહી છે કે ભારતીય જનતા પાર્ટી એ કોઈ પ્રાદેશિક પાર્ટી નથી. ભારતીય જનતા પાર્ટી એક નેશનલ લેવલે પાર્ટી છે, રાષ્ટ્રીય વિચારધારાઓ માનનારી પાર્ટી છે અને ગરીબના કામો પણ કરનારી પાર્ટી છે. અમે સમજાય છે કે ભાજપ સરકારમાં, રાજ્ય સરકારમાં, સેન્ટ્રલ ગવર્મેન્ટ લેવલે આદિવાસીઓના આટલા પ્રકારના વિસ્તૃત જે કામો કર્યા છે આદિવાસીઓના હિતને દાખલ કરી છે, બધી જ વાતો એમને વાકેફ કરીને એ ભાજપમાં એક પ્રશ્ન એ બધાની વચ્ચે એક પ્રશ્ન બધાની વચ્ચે એ પણ છે મનસુખભાઈ કે અહેમદ પટેલના દીકરી અને દીકરો મુમતાઝબેન અને ફૈઝલને ત્યાંથી ચૂંટણી લડવી હતી, પણ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધનના કારણે ચૈતરભાઈ ઉમેદવાર તરીકે આવ્યા, તો હવે મુમતાઝબેન, ફૈઝલબેન, તમે આ બધા ભેગા થઈને તમે ચૂંટણી લડી રહ્યા છો અને કોંગ્રેસ અને આપના ઉમેદવારને તમે હરાવવા માટે બધા ભેગા થઈ ગયા છો. અહેમદ પટેલના પરિવારમાંથી જે અવાજ ઉઠ્યો એ અને તમે એમને આંતરિક મામલો છે. હવે અમે ભારતીય જનતા પાર્ટી અમારી પોતાની લીટી લાંબી કરીએ છીએ, કોઈની લીટી ટૂંકી કરવા વાળા નહીં કે કોઈના પર અમે આધાર રાખનારા લોકો નથી. અમે અમારી તાકાત પરથી, અમારી સરકારના કરેલા કામોના આધારે અને પાર્ટીના સંગઠનના આધારે અમે ચૂંટણી જીતી. મામલો છે સ્વતંત્ર મનોજભાઈ પટેલ પરિવારનો સ્વીકારું છું. કોંગ્રેસના દિગ્ગજ નેતા હતા અને કામ કરતા નેતા હતા, તે સ્વીકારવું પડે, બધા લોકો સ્વીકારે છે. આજે વ્યક્તિ સાથે એક ન્યાય થયો છે કે અન્યાય થયો છે એ અમારે જોવાનું નથી. અમે સામે આવ્યા હોત તો પણ અમે અમારી તાકાતથી અમે લડી શક્યા હોત, અમને એનો કોઈ ડર નહોતો. માણસો આવ્યા હોત કે પછી કોંગ્રેસમાંથી આવ્યા હોત, આમ આદમી પાર્ટીમાંથી બીજા કોઈ પણ મોટા દિગ્ગજ નેતા આવ્યા તો પણ અમારી પાર્ટી અમારા કરેલા કામોના આધારે, અમારી તાકાતના આધારે અમારી ચૂંટણી મનસુખ વસાવા ન હોત તો પણ આ લોકસભા અમે જીતવાના હતા. એ સવાલ તમારી જનતા પણ પૂછે છે, હું પણ પૂછું છું અને એમાંથી તમે જે બોલશો એમાંથી સવાલ પૂછીશ. એવા 5 કામ કે જે 1998 થી તમે ચૂંટાવશો ભરૂચના સાંસદ તરીકે 6 ટર્મથી, તો એવા કયા 5 કામ તમે કર્યા જેમાં મનસુખ વસાવાનું પોતાનું ઇન્વોલ્વમેન્ટ હોય, જેના કહેવાથી એ થયું હોય, જે લોકોના પ્રશ્નો હોય ને જે તમે લડ્યા હોય ને એ કામ તમે કરાવ્યા હોય ભરૂચ લોકસભા પર? એવા 5 કામ મને ગણાવો કે 1998 થી 2024 સુધી એની એક અને એક માત્ર ક્રેડિટ એ મનસુખ વસાવા લઈ. આજે મારો ભરૂચ જે શહેર છે એ પહેલાના સમયમાં એવી સ્થિતિ હતી ભાંગી તો ભરૂચ, પરંતુ અમે એટલા બધા ડેવલપમેન્ટના કામો કર્યા, શહેરી વિકાસ ભારત સરકારની યોજના કે રાજ્ય સરકારની યોજના થકી આજે ગટર યોજનાથી માંડીને ગેસ પાઇપલાઇનથી માંડીને આજે જૂનું ભરૂચ નહીં, આજે ભૃગુઋષિનું ભવ્ય ભરૂચ તરીકે લોકો ઓળખતા થયા છે. એ ઉપરાંત નર્મદા માયા બ્રિજ છે, કેબલ બ્રિજ છે, એ અમારા ભારતીય જનતા પાર્ટીના સરકારમાં અમારા સાથી ધારાસભ્યના સહયોગના બધા સામૂહિક પ્રયત્નોના કારણે એ કેબલ બ્રિજ કે નર્મદા માયા બ્રિજ નું આજે નિર્માણ થયું છે. એ ઉપરાંત ભરૂચ જિલ્લાની અંદર મોટા મોટા ઉદ્યોગો આવ્યા છે. આ ઉદ્યોગોની અંદર હંમેશા શાંતિ સ્થપાય, ક્યાં પણ ઔદ્યોગિક આંદોલન નહીં થાય, કામદાર આંદોલન નહીં થાય, એના માટે સતત અમે કાળજી રાખીએ છીએ. ક્યાંક પણ આવા કોઈ તોફાનો થયા છે તો વહીવટી તંત્રના સહયોગ આપીને, વહીવટી તંત્રના સાથ સહકારથી એ આંદોલનને, એ તોફાની તત્વોને અમે દબાયા છે. અમારા વિસ્તારની અંદર કાયદોનો વ્યવસ્થા સુંદર રહે, મજબૂત રહે, એના માટે સતત અમે કાળજી રાખી છે. અને આજે ઔદ્યોગિક
ક્ષેત્રની અંદર શાંતિ હોવાના કારણે ઉદ્યોગો અમારા વિસ્તારની અંદર આવી રહ્યા છે અને અનેક દેશ વિદેશના ઉદ્યોગો આવવાના કારણે એના સ્થાનિક લોકોને રોજગારી મળી છે. હા શહેરી વિસ્તાર જે રીતના રાજ્ય સરકાર અને ભારત સરકારની જે યોજનાઓ છે એનો સંપૂર્ણ રીતના અમારા વિસ્તારની અંદર લાભ મળે. અંકલેશ્વર શહેર હોય કે પછી ભરૂચ શહેર હોય કે જંબુસર શહેર હોય, આ બધા શહેરની અંદર અમે સંપૂર્ણ રીતના એનો શહેરોના ડેવલપમેન્ટ થવું રીતના કર્યા છે. રહી ટ્રાયબલ વિસ્તારની વાત, ટ્રાયબલ વિસ્તારની અંદર પછી જંગલની જમીનો વર્ષોથી ખેડ કરતા એવા લોકોને પહેલાના સમયમાં પણ ગુના નથી કહેતો. જે પ્રકારે જંગલની જમીન પરનો જે અધિકાર હતો વર્ષોથી જે મોટી સંખ્યામાં હતા એવા લોકોને અમે બધા જ લોકોને લગભગ મોટા ભાગના લોકોને જંગલની જમીન મળી જાય એના માટે રાજ્ય સરકાર અને ભારત સરકારમાં સતત રજૂઆતના કારણે જે સરકારે છે સવાલ મારી પાસે નિયમો નક્કી કરે નિયમોને ધ્યાનમાં રાખીને જંગલની જમીન એમને આપી છે. અને જંગલની જમીન આપી છે એટલું જ નહીં, એ જમીન ઉબડખાબડ જમીન, એ જમીન થાય ખેતી કરી છે એના માટે પાડાબંધી જમીન લેવલિંગ અને જમીન લેવલિંગ કર્યા પછી એમાં સિંચાઈની સુવિધા ઉભી થાય એના માટે ગુજરાત પેટર્ન માંથી બોર માટેની સિંચાઈની સુવિધા આપી. અને સૌથી મોટું કામ આ વિસ્તાર ફોરેસ્ટ વિલેજમાં કાયદાઓના કારણે રિઝર્વ ફોરેસ્ટ સેન્ચ્યુરી આવા કાયદાઓના કારણે વીજળીકરણના કામો નહોતા થતા. આ રજૂઆત ગુજરાતના માનનીય મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હતા ત્યારે ભારત સરકાર સાથે રહી અને આ વિસ્તારની વીજળીકરણના કામો પણ અમે મારા પ્રયત્નો કારણે એ વિસ્તારમાં વીજળીકરણના કામો કરાવી ચૂક્યા છીએ. ચાલો મનસુખભાઈ, હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. તમારી જીત માટે તો એ મતદારો, એની જનતા એ જે કરવાનું છે એ કરશે, પણ તમારા કામને પણ એ જરૂર મૂલવશે. એક બ્રેક લઈએ, બ્રેક પછી પાછા ફરીએ.